विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ओम नमः शिवाय। શિવપુરાણની અંદર કોટી રુદ્ર સંહિતામાં આપણે ગોવાળ બાળકની વાર્તા સાંભળી. શિવજીની નિષ્કામ ભક્તિથી ભગવાન તેના પર પ્રસન્ન થયા. નાનું એવું નેસડું હતું, તે મહેલ બનાવી દીધું. રાજાઓ ગોવાળના પુત્ર ઉપર શિવે કૃપા કરી એ જાણ્યું. બધા રાજાઓ આવ્યા, એમણે પણ મહાકાલના દર્શન કર્યા, બાળકની ભક્તિની પ્રશંસા કરી. તે સમયે ત્યાં હનુમાનજી પ્રગટ થયા. બધા રાજાઓ ઊભા થઈને એને પ્રણામ કરે છે. એટલે હનુમાનજી એ ગોપાલ પુત્રને લઈને બધાની વચ્ચે બેઠા અને કહે છે કે તમારા બધાનું કલ્યાણ થશે. આ ગોપાલ પુત્રે શિવ પૂજાના દર્શન કર્યા અને એ બાળક કોઈ મંત્ર જાણ્યા વિના માત્ર ભક્તિથી જ પૂજન કરીને શિવનું શરણ પામી ચૂક્યો છે. એ શિવનો ઉત્તમ ભક્ત થયો છે. એને ગોવાળોનો યશ વધાર્યો છે. આ ગોપાલ પુત્ર આજથી શ્રી કર એવા નામથી પ્રખ્યાત થશે. એના વંશમાં 800 નંદ નામે યશસ્વી પુરુષો થશે અને નારાયણ પોતે શ્રી કૃષ્ણ રૂપે એના કુળમાં અવતાર લેશે. પછી અંજની પુત્રે એ ગોપાલ પુત્રને શિવ ભક્તની વિધિ અને આચાર શીખવા અને પછી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. પછી શ્રી કરે બ્રાહ્મણોને બોલાવી હનુમાનજીના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પૂજન શરૂ કર્યું. નિત્ય ભક્તિ કરવા લાગ્યો. સમય જતા રાજા ચંદ્રસેન અને ગોપાલ શ્રીકર ઉત્તમ ભક્તિથી પરમપદને પ્રાપ્ત થયા. આવી રીતે મહાકાલ જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવજી પ્રગટ થઈ પોતાના ભક્તોની રક્ષા કરી હતી. આ આખ્યાન જે સાંભળે છે, પાઠ કરે છે, તેની શિવ ભક્તિ વધે છે. હવે મુનિઓ સૂતજીને કહે છે કે અમને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા કહો. સૂતજી કહે છે કે એક સમયે દેવર્ષિ નારદ ગોકર્ણ તીર્થમાં ગયા અને શિવની ભક્તિપૂર્વક સેવા કરવા લાગ્યા. ત્યાંથી વિંધ્યાચળ ઉપર જઈ અને શિવ પૂજન કર્યું. નારદજી આવેલા જાણીને વિંધ્યાચળ પર્વતને અભિમાન આવ્યું અને એણે દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને કહે છે કે મારામાં કોઈ ન્યૂનતા નથી, નાનપણ કાંઈ મારામાં છે જ નહીં, ન્યૂનતા નથી, હું સર્વ વસ્તુનો ભંડાર છું. આવું સાંભળીને નારદજીએ ઊંડો નિસાસો નાખ્યો અને કાંઈ બોલ્યા નહીં. વિંધ્યાચળે પૂછ્યું કે તમે કેમ નિસાસો નાખ્યો? ત્યારે નારદજી કહે છે કે તું એમ માનસ કે તારામાં બધુંય છે, પણ મેરુ પર્વત તારા કરતાંય ઘણોય ઊંચો છે અને દેવોને એ માન્ય છે.
તારામાં એટલી ઉણપ જોઈને મેં નિશાસો મૂક્યો. આમ કહીને નારદજી તો ચાલ્યા ગયા. પણ પાછળથી વિંધ્યાચળને સંતાપ થવા લાગ્યો અને એનું અભિમાન સંતોષાઈને એવા ઉપાયનો વિચાર કરવા લાગ્યો. નિશ્ચય કરે છે કે હું ભગવાન શંકરને પ્રસન્ન કરવા તપ કરીશ. વિંધ્યાચળ તપ કરવા માટે ઓમકાર ક્ષેત્રમાં ગયો અને પાર્થિવ શિવ મૂર્તિ બનાવી અને તપની શરૂઆત કરી. 6 મહિના સુધી અડગ તપ કર્યું એટલે શિવ પ્રસન્ન થયા અને વરદાન આપવા માટે કહે છે કે વરદાન માગ. વિંધ્યાચળે પર્વત પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જો આપ પ્રસન્ન થયા હોય ને તો મને જે ઈચ્છા થાય એ સિદ્ધ થઈ જાય એવું વરદાન આપો. મારી જે ઈચ્છા થાય ને એ મને પ્રાપ્ત થાય, આવું વરદાન માંગ્યું. અંતર્યામી શંભુ સમજી ગયા કે આ મૂઢ છે ને એ બીજાને દુઃખ થાય ને એવું વરદાન માંગે છે. મારું વરદાન છે એ કોઈને દુઃખ કરતા ન થવું જોઈએ. એટલે શિવજી કહે છે કે હે વિંધ્ય, તારી ઈચ્છા મુજબ થશે. ત્યારે ત્યાં બધા દેવો આવ્યા અને શંકરની પૂજા સ્તુતિ કર્યા અને પ્રાર્થના કરી કે હે શંભુ, લોકહિતને માટે તમે અહીંયા જ કાયમ માટે વસવાટ કરો. શંકરે તથાસ્તુ કીધું. ત્યાં જે એક શિવલિંગ હતું ને એ 2 પ્રકારે બની ગયું. એક પ્રણવ રૂપ બન્યું, એ ઓમકાર ક્ષેત્રમાં રહ્યું, અને જે પાર્થિવ રૂપ હતું ને એ જ બીજું પરમેશ્વર રૂપ થયું. દેવોએ અને ઋષિઓએ 2 શિવલિંગની પૂજા કરી અને પછી પોતપોતાના સ્થાને ગયા. વિંધ્યાચળ પણ આનંદ પામ્યો છે. ઓમકારેશ્વરની ઉત્પત્તિ અને એના મહાત્માની કથા સાંભળે તો મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આ જ્યોતિર્લિંગની પૂજા કરે એને પુનર્જન્મ થતો નથી. કાવેરિકા નર્મદયો પવિત્રે સમાગમે સજનતારણાય સદેવ માંધાતૃપુરે વસંતમ ઓમકારમેવ શિવમેકમીડે ઓમ નમઃ શિવાય.